વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર હું એક બહુ જ મહત્વનો ખુલાસો કરવાનો છું, અને એ ખુલાસો છે કે રાકેશ શાસ્ત્રી શ્રી કૃષ્ણના ઉપાસક છે એવું કહેનારાને રાકેશ શાસ્ત્રીનો જડબા તોડ ઉત્તર. સર્વપ્રથમ આપણે બધા ઉપાસના શબ્દનો અર્થ શું થાય, ઉપાસના કોને કહેવાય, એનો વિચાર ભગવાન સ્વામિનારાયણના વચનો દ્વારા કરીએ. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના 40મા વચનામૃતમાં કહે છે કે ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ઉપાસના શબ્દોનો અર્થ કરતા કહે છે કે પરબ્રહ્મ પરમાત્માને હંમેશા સાકાર જ સમજવા અને એ સાકાર ભગવાનની જ આરાધના કરવી, એને ઉપાસના શબ્દથી કહેવામાં આવે છે. હવે હું મારા સંબંધમાં થોડી સ્પષ્ટતા કરી દઉં. તો ભગવાન શ્રી હરિની કૃપાથી અમારા પિતૃચરણની સાથે બાળપણથી જ રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જતા હતા, પરંતુ વિધિવત રીતે અમો સત્સંગી વિક્રમ સંવત 2049 મહાસુદી પંચમીના દિવસે થયા. એ દિવસે સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તથી અમે ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય દીક્ષા લીધી હતી, અને પછી વડતાલના તપોનિષ્ઠ સંત ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં જેવું આવે છે એવા શાસ્ત્રી ધર્મપ્રસાદજીના મુખ થકી તથા મંજુ કેશાનંદ સ્વામીની પરંપરામાં આવતા વેદાંતાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રામદાસ થકી તથા વડતાલ પાઠશાળાના ભૂતપૂર્વ પ્રધાન આચાર્ય વેદાંતાચાર્ય એમએ ફિલોસોફી ગોલ્ડ મેડાલિસ્ટ શાસ્ત્રી કેશુ સ્વામી થકી ઉદ્ધવ સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. અને તે પછી વિશેષ અધ્યયનની ઈચ્છાથી અમારા સુરતમાં આમલીરાન પાઠશાળા આવેલી છે, આમરીલાન સંસ્કૃત પાઠશાળા આવેલી છે. એ પાઠશાળાના પ્રધાન આચાર્ય હતા વ્યાકરણ અને ન્યાયના આચાર્ય એવા દાની દત્ત ઝા. એમના થકી તથા એ પાઠશાળાની અંદર અભ્યાસ કરાવનારા પ્રાધ્યાપક ચંદ્રકાંત ગુરુજી, રસિકભાઈ ગુરુજી, મનોહર ઉપાધ્યાયજી થકી અમે વ્યાકરણ અને
ન્યાય તથા સાહિત્યનો થોડો અભ્યાસ કર્યો. પ્રથમા અને મધ્યમાની પરીક્ષા અમે ત્યાંથી જ પાસ કરી અને પછી શાસ્ત્રી અને આચાર્યની પદવીને અર્થે અમે જેતલપુર પાઠશાળાની અંદર જોડાયા હતા. જેતલપુર પાઠશાળામાં વેદાંત વિષય ભણાવવામાં આવતો હતો એટલે અમે એ પાઠશાળાની અંદર ભરતી થયા હતા અને કેવલ એ પાઠશાળાની અંદર અમે ફોર્મ જ ભરેલું હતું, પરંતુ વિશેષ અભ્યાસ અમે સુરતની અંદર અમારા ગુરુ પંડિત વર્ય રસિકભાઈ થકી કરતા હતા. એમના થકી અમે રામાનુજ વેદાંત તથા પુરાણ ઇતિહાસ ઇત્યાદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને સોમનાથ યુનિવર્સિટી થકી અમે વેદાંત અને પુરાણ ઇતિહાસ આ બે વિષયમાં આચાર્ય પદવીની પ્રાપ્તિ કરી હતી અને વધારામાં ફિલોસોફીનો પણ અભ્યાસ કરેલો હતો. અને પછી અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ ઉદ્ધવ સંપ્રદાયના શાસ્ત્રોનું સંશોધન, લેખન, કથા વાર્તા, પ્રવચન ઇત્યાદિકમાં કાર્યરત થયા હતા અને અધ્યાપી એ કાર્ય કરી રહ્યા છે. આજ સુધીમાં અમે અમારા જીવન દરમિયાન હરિવાક્ય સુધા સિંધુ, જેના પર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા લખી છે, એનું અનુવાદ, રામાનુજાચાર્યજી કૃત ગીતા ભાષ્યનું ગુજરાતી અનુવાદ, વાસુદેવ મહાત્મ્ય પર દીનાનાથ ભટ્ટે વૈષ્ણવ વલ્લભી નામની ટીકા લખેલી છે, એનું અનુવાદ, શિક્ષાપત્રી પર સદગુરુ સતાનંદ સ્વામીએ અન્વયાત પ્રકાશિકા નામની ટીકા લખી છે, તેનું અનુવાદ, સદગુરુ સતાનંદ સ્વામીએ ઉદ્ધવ સિદ્ધાંત નામનો એક નિબંધ લખેલો છે, જે નિબંધ સંસ્કૃતમાં છે, તેનું અનુવાદ ઇત્યાદિ ગ્રંથોનું અનુવાદ કરીને તૈયાર કરેલું છે, પરંતુ દુર્ભાગ્યવશાત એ હજુ છપાયું નથી. સ્વતંત્ર રીતે અમે અમારા જીવનકાળ દરમિયાન પ્રમાણ શાસ્ત્રી, રહસ્તવાદ જેવા મોટા ગ્રંથોનું નિર્માણ કરેલું છે, જે ગ્રંથોની અંદર શાસ્ત્રોના પ્રમાણ દ્વારા અમે એવું પ્રતિપાદન કરેલું છે કે જે શ્રી કૃષ્ણ છે તે જ હરિકૃષ્ણ મહારાજ છે. આ ઉપરાંત સંપ્રદાયની અંદર જે પણ કંઈક બંડમટ ચાલે છે એ બધા જ બંડમતનો પૂર્ણ રૂપે નિરાશ અમે એ બે ગ્રંથોની અંદર કરેલો છે. આ ઉપરાંત સંપ્રદાયના કેટલાક વિદ્વાનોએ સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધ જે પણ કંઈક લખેલું એના પર કેટલાક દિગ્દર્શનો પણ લખેલા છે. આ ઉપરાંત નારદ ભક્તિ સૂત્ર પર મેં વ્યાખ્યા કરેલી છે, વિદુર નીતિની ઉપર એક વિસ્તૃત વ્યાખ્યા કરેલી છે, અને વિષ્ણુ સહસ્ત્રનામ જે મારા દાદા ગુરુ હરિજીવનદાસજી અધૂરું મૂકી ગયા હતા, એ અધૂરું મૂકેલું ભાષ્ય મેં પૂર્ણ કરેલું છે. આ પ્રમાણે અમે સાહિત્યની સેવા કરેલી છે. યુટ્યુબ પર મારી એક ચેનલ ચાલે છે, જે ચેનલનું નામ છે વેદાંતાચાર્ય રાકેશ શાસ્ત્રી, અને એની અંદર નિત્ય મારા પ્રવચનો આવે છે. અને એ પ્રવચનોની અંદર લગભગ 300 જેટલા પ્રવચનો એવા છે કે જેની અંદર મેં શાસ્ત્રના પ્રમાણ દ્વારા એવું પ્રતિપાદન કરેલું છે કે રામ, શ્યામ અને ઘનશ્યામ એક જ છે, પરંતુ એ લોકો ભિન્ન નથી. અને એ 300 પ્રવચનમાં પણ 125 જેટલા પ્રવચન તો એવા છે કે સંપ્રદાયના એ ક્લીબ લોકોને મેં ચુનૌતી આપેલી છે કે જે ક્લીબ લોકો રામ, શ્યામ અને ઘનશ્યામને જુદા માને છે, અને આયે દિન એ લોકો ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય છે, એવા લોકોને મેં જાહેરની અંદર ચુનૌતી આપેલી હતી.
શાસ્ત્રાર્થ માટે એ ક્લિબ લોકોને મેં ચુનૌતી આપી હતી, છતાં પણ આજ સુધીમાં એ ક્લિબોમાંથી એક પણ ક્લિબ મારી સાથે શાસ્ત્રીય ચર્ચા કરવા માટે આવેલો નથી. અને એને લઈને બધા જ લોકોને એ વાતની ખબર પડી ગઈ હતી કે એ લોકોની અંદર કેટલું જ્ઞાન છે. એ લોકો પોતાના કપોળ કલ્પિત વાતોના પુસ્તક દ્વારા એવું પ્રતિપાદન કરવા જાય છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એ રામકૃષ્ણાદિક અવતારો કરતા પણ શ્રેષ્ઠ છે. તો એ લોકોની એ માન્યતાનું મેં છડે ચોગ ખંડન કરેલું હતું અને શાસ્ત્રોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરેલું કે એ લોકોની ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો જેવી જે પણ કંઈક વાતો છે એ બધી જ અસત્ય છે. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવન છે, શિક્ષાપત્રી છે, દેશ વિભાગનો લેખ છે, ભક્ત ચિંતામણી છે, હરિ દિગ્વિજય ગ્રંથ છે, મુક્તાનંદ કાવ્ય ગ્રંથ છે, એના તો પાને પાને એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, અને ગોલોકધામ અને અક્ષરધામ એ પર્યાયવાચક શબ્દ છે, એની અંદર કોઈ ભેદ નથી. હવે આ વાત જે છે એ પેલા ક્લિબ લોકોને પચતી નથી, અને એને લઈને એ લોકો આયે દિન અમારે વિશે અસત્ય વાત ફેલાવતા જોવા મળે છે. એ લોકો એવું કહે છે કે આ રાકેશ શાસ્ત્રી તો શ્રી કૃષ્ણના ઉપાસક છે, એને તો સ્વામિનારાયણની કંઈ ખબર જ નથી. આ પ્રમાણે કહી એ લોકો અમારો અસત્ય પ્રચાર કરે છે. તો આજના આ પ્રવચનની અંદર હું એ વાત સિદ્ધ કરી દેવા કે વાસ્તવની અંદર પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ઉપાસકો તો અમે છીએ, પરંતુ જે લોકો એવું કહે છે ને કે અમે લોકો જ સાચા સ્વામિનારાયણના ઉપાસક છીએ, એ લોકોને હું એ પ્રમાણેના એના વચનો દ્વારા એ વાત સિદ્ધ કરી દેવા કે તમે લોકો એ સ્વામિનારાયણના ઉપાસક નથી, પરંતુ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા લોકો જે ઉપાસના કરે છે તેના તમે ઉપાસક છો. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આપણે બધા શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એના પર વિચાર કરીએ. તો સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શિક્ષાપત્રી પર અર્થ ટીકાની રચના કરેલી છે. એમાં પહેલા શ્લોકની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના 1:3:28 નું પ્રમાણ આપતા કહે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, અવતારી છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 14મા અધ્યાયના 32મા શ્લોકનું પ્રમાણ આપતા સ્વામી કહે છે કે અહો ભાગ્યમ નંદ ગો વ્રજૌકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો નંદ આદિ વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે, કારણ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એવા શ્રી કૃષ્ણ તેઓના સુરદ, પરમ મિત્ર અને સગા છે. આ જ અર્થ ટીકા શ્લોક 1ની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી શ્રીમદ ભાગવત 7મ સ્કંદના પ્રમાણને આપતા કહે છે કે શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે એમ સાંભળીને યુધિષ્ઠિર મહારાજને અત્યંત આશ્ચર્ય થયું. મહાભારતના શાંતિ પર્વ
અધ્યાય 210 શ્લોક 11 નું પ્રમાણ આપતા સ્વામી કહે છે કે તદિદમ બ્રહ્મ વાર્ષ્ણેયમ, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી, પરંતુ વૃષ્ણી કુળ એટલે કે યદુ કુળમાં પ્રગટ થયેલા સાક્ષાત ભગવાન છે. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના પ્રમાણ આપી અહીંયા અર્થ ટીપિકામાં એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા અને સર્વ અવતારના અવતારી છે. વિદ્વત જગતના પ્રકાંડ પંડિત અને એમાં પણ શાંકર પરંપરામાં જેમનું અગ્રગણ્ય વિદ્વાન તરીકે સ્થાન છે એવા મધુસૂદન સરસ્વતી, જેઓ નિર્વિશેષ નિરાકાર બ્રહ્મ તત્વના ઉપાસક હતા, અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એઓને દર્શન આપે છે ત્યારે મધુસૂદન સરસ્વતી કહે છે, કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજીને કહે છે, મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય. અર્થાત કે મારાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 6 વચનામૃતમાં કહે છે કે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વ શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું, જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી. મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય રૂપે જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. મધ્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જે બ્રહ્મ, સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વ કારણ, પરમબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એ અનાદિ વાસુદેવ રૂપ છે. એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને તે પછી પૂર્વાપર વિચાર કરીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદને વિશે સંપૂર્ણપણે કહ્યા છે, અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખ્ત તેને વિશે સદા બિરાજમાન છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકી થકી જન્મ એ તો કથન માત્ર છે, અને શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે, માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન છે. વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા, અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કરેલો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના વચનામૃતોની અંદર એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે, અને તેઓ જ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા એમના નંદ સંતો એક સુરે એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. હવે સ્વામિનારાયણ ભગવાન કોણ છે એનો વિચાર કરીએ.
તો સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. તે કોણ છે? તો એવો સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 39મા અધ્યાયમાં ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની સમીપ બોલાવીને ઉપદેશ આપતા કહે છે કે ઉપાસનામ યસ્ય કુર્મો વયમ શ્રી રાધિકાપતે સ એવ હરિનામા અયમ વર્તતે સોદરો હિ વામ. આ પ્રમાણે ધર્મદેવે જે રાધિકાપતિ શ્રી કૃષ્ણની આપણે ઉપાસના કરીએ છીએ એ જ હરિનામના તમારા ભાઈ છે એમ પોતાના પુત્રોને ઉપદેશ આપતા કહેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 31માં એભલ દરબાર ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા કહે છે કે સીતાંબરમ નૈષ્ટિક વર્ણિવેશમ પિતાંબરમ તમ નટવર્ય વેશમ નવાંબુરશ્યામલ સુંદરાંગમ વંદે હરિમ ધર્મસુતમ ચ કૃષ્ણમ. આ પ્રમાણે 8 શ્લોકોથી વસુદેવ શ્રી કૃષ્ણ અને ધર્મસુત શ્રી હરિની અભિન્નપણે તેઓએ સ્તુતિ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એભલ દરબાર એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિ કૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. વચનામૃત જેનું સંપાદન મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામીએ કરેલું છે. તો એવા વચનામૃતમાં ગધડા મધ્યના 64મા વચનામૃતમાં એ સંતો લખે છે, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણના વચનોને ઉલ્લેખતા એવો ત્યાં લખે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તેને સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિક જે અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. એવા જે શ્રી કૃષ્ણ તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દસમ સ્કંદ વિશે સંપૂર્ણ કહ્યા છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકી થકી જે જન્મ તે કથન માત્ર છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજવા યોગ્ય છે. માટે સર્વે કળાએ સંપન્ન એક શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાત શ્રીજી મહારાજે કહી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. વડતાલના 18મા વચનામૃતમાં અને 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેમને જાણવા અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું અને પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે રહ્યા છે ને રાધિકાજી ને લક્ષ્મીજી એ સહિત છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું છે અને પ્રત્યક્ષ રૂપ તો ભૂતળમાં વર્તતું નરાકાર જાણવું. શ્રીમદ ભાગવત પુરાણને વ્યાસજી કરતા હવા તેમાં સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણને જ અધિકપણે કહ્યા છે અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ ને ગુરુ પણ એ જ છે. ઉપોટ ઘાટમાં નંદ સંતો લખે છે કે શ્રી ગોલોકના મધ્યન વિશે ભગવાનનું અક્ષરધામ છે તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે અને મધુર સ્વરે કરીને વેણુને વગાડે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેણે સેવ્યા છે અને વરાહાદિક અવતારોને ધરનારા છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે કૌશળ દેશને વિશે પ્રગટ થતા હવા
શ્રી કૃષ્ણ ભગવાનનું આરાધન કરતા હવા તેણે કરીને ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મ ભક્તિ પ્રત્યે બોલતા હવા જે હે ધર્મ ભક્તિ, તમને કષ્ટના દેનારા જે અસુર તેમને પૂર્વે મેં કૃષ્ણ અવતારને વિશે માર્યા હતા, તે મારી ઉપર એમને વેર છે માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરોના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિ રૂપે તમારા થકી પ્રગટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ. એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ ગયા અને પછી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થતા હવા ઇત્યાદિ પ્રમાણો દ્વારા આ ચારેય નંદ સંતો એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. શિક્ષાપત્રી પર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી અર્થ દીપિકા ટીકાની રચના કરેલી છે. એ અર્થ દીપિકા ટીકાના 108મા શ્લોકની ટીકાના અંતે સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે यह साक्षात भगवान क्षराक्षर परः कृष्ण स एव स्वयं भक्तो धर्मत आश भूरि कृपया श्री स्वामी नारायण मानुष्यं भुवि नाटयन निजजन आचार्यत्व धर्मे स्थितः कृष्णं प्राह परोक्षवत् न तो ततो अन्यः सो अस्ति यत् स्वयं. अर्थात કે જે અક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા એ જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણાના ધર્મમાં રહ્યા થકા આ શિક્ષાપત્રીમાં તેમણે પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે પણ તેનાથી જુદા નથી. આ પ્રમાણે કહી સતાનંદ સ્વામી પણ અહીં એવું કહી રહ્યા છે કે જે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે શ્રી કૃષ્ણ ભગવાનનું નિરૂપણ કરેલું છે એ શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ એવો સાક્ષાત ભગવાન શ્રી હરિ જ છે. આ પ્રમાણે સતાનંદ સ્વામીએ પણ એવો નિર્ણય કરેલો છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિ એક જ તત્વ છે. નિષ્કુળાનંદ સ્વામી જેઓએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ભક્ત ચિંતામણી નામના એક સુંદર પ્રબંધનું નિર્માણ કરેલું છે તો એવા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 49 ચોપાઈ 61 થી 62 લખી રહ્યા છે કે સંત દાસના છે સત્ય બોલ કહે દીઠો મેં બ્રહ્મ હોલ તેમાં મૂર્તિ દીઠી મેં દોય ઉદ્ધવ ને શ્રી કૃષ્ણની સોય ઉદ્ધવ તે રામાનંદ રૂપ શ્રી કૃષ્ણ તે આ શ્રી હરિ સ્વરૂપ. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં એવું લખી રહ્યા છે કે ભગવાન શ્રી હરિએ સંતદાસજીને સમાધિ કરાવી અને એ સમાધિમાં સંતદાસજી બ્રહ્મમહોલ એટલે કે અક્ષરધામની અંદર ગયા અને અક્ષરધામની અંદર તેઓએ શ્રી કૃષ્ણ રૂપે ભગવાન શ્રી હરિને જોયા અને ઉદ્ધવ રૂપે રામાનંદ સ્વામીને જોયા. ભક્ત ચિંતામણી પ્રકરણ 24 ચોપાઈ 23 થી 25 ભક્તિ માતાનો અંતકાળ આવતા તેઓએ ભગવાનની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારે તેઓ સ્તુતિ કરતા બોલ્યા શ્રી કૃષ્ણ છો સૂત તમે રે નિશ્ચય કરીને જાણ્યા છે અમે રે કૃષ્ણ કહી એ જે ગોલોક ધામે રે તે તમે થયા છો હરિ નામે રે. આ પ્રમાણે ભક્તિ માતાને પણ નિશ્ચય થઈ ગયો કે મારા પુત્ર તરીકે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ પ્રગટ થયા છે અને એટલે માટે એવો ભક્ત ચિંતામણી પ્રકરણ 24 ચોપાઈ 26 ની અંદર કહી રહ્યા છે કે કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ અર્થાત કે શ્રી કૃષ્ણ છે તે જ હરિ છે અને હરિ છે તે જ શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે ભક્ત ચિંતામણીકાર પણ એવો નિર્ણય કરી રહ્યા છે
કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન અને ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ એ બંને એક જ તત્વ છે. હરિ દિગ્વિજય ગ્રંથ જેના રચયિતા છે આપણા ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી. એ હરિ દિગ્વિજયમાં સ્થાન સ્થાન પર નિત્યાનંદ સ્વામીએ એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિ દિગ્વિજય 40મા ઉલ્લાસના 27મા શ્લોકમાં નિત્યાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે સ્તુત્વાથ બદ્ધાંજલિ રાહનાથ ત્વમેવ સાક્ષાત જગદીશ્વરોસી અધર્મ સર્ગોત્ખનનાય ભૂમૌ જાતોસી ધર્માદ હરિનામ ધેય. અર્થાત કે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા. ત્યાં તેમને ભગવાનના દર્શન ગુગલી લોકોએ કરવા દીધા નહીં, કારણ કે સચ્ચિદાનંદ સ્વામી પાસે દ્રવ્ય હતું નહીં અને તપ્ત મુદ્રા પણ તેઓને આપી નહીં. તેથી તેઓ ધ્યાન લગાવી દ્વારકાધીશની આરાધના કરવા લાગ્યા. તેમની આરાધનાથી પ્રસન્ન થયેલા દ્વારકાધીશ પોતાની સહસ્ત્ર પત્નીઓ સાથે અને પોતાના સમસ્ત પરિવાર સાથે સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપતા હતા. તે સમયે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશની સ્તુતિ કરતા બોલ્યા કે હે નાથ, તમે જ સાક્ષાત જગત નિયંત્યા પ્રભુ શ્રી કૃષ્ણ છો અને તે તમે હાલમાં અધર્મ સર્ગને મૂળમાંથી જ નાશ કરવા માટે પૃથ્વી પર ધર્મદેવ થકી હરિ એવા નામથી પ્રગટ થયા છો. આ જ પ્રમાણે હરિ દિગ્વિજય 47મા ઉલ્લાસના 17મા શ્લોકમાં, 48મા ઉલ્લાસના 7મા શ્લોકમાં તથા હરિ દિગ્વિજય 16મા ઉલ્લાસના 7 થી 9મા શ્લોકમાં પણ નિત્યાનંદ સ્વામીએ એવું પ્રતિપાદન કરેલું છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આધારાનંદ સ્વામી. આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. જેમ કે હરિચરિત્રામૃત સાગર 15:33-14માં આધારાનંદ સ્વામી લખે છે કે આપ શ્રી હરિએ જ ઇન્દ્રએ કરેલી વૃષ્ટિથી ગોકુળ ગામ બચાવ્યું હતું, તે જ આપ અત્યારે પ્રગટ થયા છો. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિચરિત્રામૃત સાગર 15:48, 38-39માં આધારાનંદ સ્વામી લખે છે કે જ્યાં સુધી આ ગ્રંથના અર્થાત કે હરિચરિત્રામૃત સાગરના 1,00,000 શ્લોક થાય ત્યાં સુધી આ ગ્રંથ અન્ય અવતારોના જેવો છે. જ્યારે આ ગ્રંથ 1,00,000 શ્લોકથી ઉપર જશે અર્થાત કે ઉપર લખાશે ત્યારે શ્રી હરિનો અવતાર સર્વોપરી કહેવાશે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી લખે છે. પરંતુ અફસોસ આધારાનંદ સ્વામી આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથના 98,145 દોહા ચોપાઈ રચીને જ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન શ્રી હરિ પણ અન્ય અવતાર જેવા જ છે, પરંતુ એનાથી વિશેષ નથી. હરિચરિત્રામૃત સાગર 18:48-39-41માં શોભારામ શાસ્ત્રી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા કે પ્રભુ, પથ્થર જેવા કઠોર અને અધમ એવા અમારો ઉદ્ધાર કરવા માટે અત્યારે આ ભગવાન પ્રગટ થયા છો. આપે ઘણા મનુષ્યોનો ઉદ્ધાર કર્યો છે, પશુ પક્ષી અને વૃક્ષ સુધી ન સંભળાયા હોય તેવા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે અને અત્યારે પથ્થર જેવા કઠોર જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે.
પથ્થરના રૂપમાં રહેલી અહલ્યાનો આપે ઉદ્ધાર રામ રૂપે કર્યો હતો અને શ્રી કૃષ્ણ રૂપે પોતાના હાથથી ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. આ પ્રમાણે કહી શોભારામ શાસ્ત્રી એવું કહી રહ્યા છે કે રામ રૂપે અને કૃષ્ણ રૂપે પણ ભગવાન શ્રી હરિ જ પ્રગટ થયા હતા, પરંતુ એ સિવાય બીજો કોઈ હતો નહીં. આ પ્રમાણે કહી શોભારામ શાસ્ત્રીએ અહીં ભગવાન શ્રી હરિ સાથે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર ન હતા, પરંતુ એવો દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર હતા. અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત કવિઓએ તથા વિદ્વાનોએ પોતાના ગ્રંથોની અંદર એક સુરે એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ હતા. હવે આપણે ધ્યાન કોનું કરવું, ઉપાસના કોની કરવી, એના પર વિચાર કરીએ તો ઉપનિષદમાં એક પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં શિષ્ય પોતાના ગુરુને પૂછે છે કે ગુરુદેવ, કશ્ય ધ્યેય, અર્થાત કે ધ્યાન કોનું કરવું? ત્યારે ગુરુદેવ કહે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે જે જગતનું કારણ હોય એ જ ધ્યાન કરવા યોગ્ય છે. ત્યારે શિષ્ય ગુરુદેવને પુનઃ પ્રશ્ન કરે છે કે જગતનું કારણ કોણ છે? ત્યારે ગુરુદેવ એને ઉત્તર આપે છે કે જે પ્રલય અવસ્થાની અંદર પણ ઉપસ્થિત રહેતું હોય એ જ જગતનું કારણ છે, અને જેનાથી આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હોય એ જ સંપૂર્ણ જગતના કારણ છે. ત્યારે શિષ્ય પુનઃ ગુરુદેવને પ્રશ્ન કરે છે કે પ્રલય અવસ્થાની અંદર કોણ ઉપસ્થિત રહે છે? ત્યારે ગુરુદેવ સુબાલ ઉપનિષદની શ્રુતિનું પ્રમાણ આપતા શિષ્યને કહે છે કે એકો હવય નારાયણ આસીત ન બ્રહ્મો ન ઈશાન, અર્થાત કે તે સમયે કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ ઉપસ્થિત હતા, પણ બ્રહ્માજી કે ભગવાન શંકર પણ ઉપસ્થિત હતા નહીં. અને એ જ ઉપનિષદની અંદર વેદ ભગવાન કહે છે કે નારાયણાત બ્રહ્મા અજાયત, નારાયણાત રુદ્ર અજાયત, અર્થાત કે નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી ભગવાન શંકર પ્રગટ થયા. આ પ્રમાણે પ્રલય અવસ્થામાં શ્રીમદ નારાયણ ભગવાન જ ઉપસ્થિત રહેતા હોવાથી એવો જ જગત કારણ છે અને એવો જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદો વિચ, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ દેવી દેવતા કે બ્રહ્મવેત્તા પુરુષનું પણ ધ્યાન કરવાની મનાઈ કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 19મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર પણ આપેલી છે. એનું કારણ એ જ છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન જ
એક જગત કારણ છે અને જગત કારણ હોય એઓનું જ ધ્યાન કરવું, પરંતુ બીજા કોઈનું ધ્યાન કરવું જોઈએ નહીં. એ સિદ્ધાંતવાદ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં તથા વચનામૃતની અંદર પ્રતિપાદન કરેલી છે. હવે કોઈક વ્યક્તિ એવું કહે કે ભગવાન શ્રીમદ નારાયણે તો ધરાતલ પર અનેકો અવતાર ધારણ કરેલા છે, તે અવતારમાંથી કઈ મૂર્તિનું ધ્યાન કરવું? તો આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ હરિદિગ્વિજય 41મા ઉલ્લાસના 19મા શ્લોકની અંદર કહે છે કે પ્રયોજન વશાદેવ મૂર્તિર એકાસ્ત્યનેકધા અતો અત્ર ભેદો ન જ્ઞેયો ધ્યાનમ કાર્યમ યથારુચિ. અર્થાત કે સ્થાનક, સેવક અને ચરિત્રોના ભેદરૂપ પ્રયોજન વસાદ એક જ મૂર્તિ અનેક પ્રકારે વર્તે છે. માટે આ ભિન્ન ભિન્ન રૂપે રહેલી મૂર્તિઓમાં ભેદ જાણવો નહીં અને ધ્યાન કરવું એ તો પોતાની જે મૂર્તિ ઉપર રુચિ અને પ્રેમ હોય એનું જ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રીમદ નારાયણ ભગવાનના જે રૂપમાંથી તમને જેના પર રુચિ ઉત્પન્ન થાય તેનું ધ્યાન કરવું. શ્રીમદ નારાયણ ભગવાનના કોઈ પણ રૂપનું તમે ધ્યાન કરો, અંતે જાતા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જવાનું છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે ડિંડિમ ઘોષ દ્વારા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના 56 અને 57મા શ્લોકની અંદર કહે છે કે યદે તત્ પરમં ધામ શ્રી કૃષ્ણસ્યોદિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારાઃ સ્યોસ્તેષામેવ યુપાશયા ભક્ત્યૈ સ્વધર્મ નિરતૈસ્તત્ પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે જે આમે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું અક્ષરધામ નામનું પરમધામ નિરૂપણ કર્યું છે, તે સદાનંદ રસ સ્વરૂપ છે અને અતર્ક્ય એટલે કે આ આવું છે એમ કેવળ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય એવું છે જ નહીં, અને અગમ્ય એટલે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય એવું છે જ નહીં, પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણની વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે ધામને પામે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની જે પણ કોઈક મુમુક્ષુજન ઉપાસના કરે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી એમના ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વાતની સ્પષ્ટતા કરેલી છે. એટલે કોઈ પણ અવતારની તમે ઉપાસના કરો તો અંતે જાતા એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ તમારો પ્રવેશ થવાનો છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. હવે અમે અમારી વાત કરીએ તો કેટલાક લોકો જેઓ આ સંપ્રદાયની અંદર રહે છે અને એનું મન સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલાઓની સાથે લાગેલું છે, એ લોકો અમારે વિશે એવો દુષ્પ્રચાર કરતા જોવા મળે છે કે આ રાકેશ શાસ્ત્રી એ શ્રી કૃષ્ણના ઉપાસક છે, પરંતુ એઓને સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા છે જ નહીં. અર્થાત કે એવો સર્વોપરી ઉપાસના કરતા જ નથી. આ પ્રમાણે કહી અમને સંપ્રદાયમાં કૃષ્ણ ભક્ત તરીકે એવો ઓળખાવે છે. ત્યારે અમે એઓને એક પ્રશ્ન કરીએ છીએ કે ભાઈ, ઉપાસનાની વાત તો ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 40મા વચનામૃતમાં કહેલી જ છે કે પરબ્રહ્મ પરમાત્માને
સાકાર જાણવા તે ઉપાસના છે. ઉપાસનામાં વળી સર્વોપરી ઉપાસના ક્યાંથી આવી? આવી તો કોઈ ઉપાસના શાસ્ત્રોમાં લખેલી જ નથી. સર્વોપરી તત્વની ઉપાસના કરવી એવી વાત છે, પરંતુ સર્વોપરી ઉપાસના કરવી એવી તો વાત શાસ્ત્રોમાં કશે પણ લખાઈ જ નથી. એ લોકો અમને કહે છે કે આ રાકેશ શાસ્ત્રી શ્રી કૃષ્ણના ભક્ત છે, તો અમે એને કહીએ છીએ કે તમારા થકી અમને ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ, અર્થાત કે વિરોધી થકી ઉચિત દલીલની પ્રાપ્તિ થઈ. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું એક નામ શ્રી કૃષ્ણ છે. જનમંગલ સ્તોત્રમના આરંભમાં જ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ કહેલા છે. ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરતી વખતે માર્કેન્ડેય ઋષિ પણ એવું કહે છે કે કૃષ્ણાખ્યઃ કૃષ્ણ વર્ણત્વાદ સ્વસ્મિન ચાર્કર્ષણાદ ધૃદઃ મધુમાસ જનેશ્ચાસો સુતો ભવતી તે ભુવિ. અર્થાત કે હે ધર્મ, આ તમારા સુતનો મેઘ સરકો કૃષ્ણ વર્ણ છે, વળી દિવ્ય સૌંદર્ય લાવણ્ય આદિક અનંત કલ્યાણકારી ગુણોથી આશ્રિતોના અંતકરણને સ્વસ્વરૂપમાં સમાકર્ષણ કરે છે, વળી ચૈત્ર માસમાં જન્મ છે. આ ત્રણ હેતુઓથી પૃથ્વી પર કૃષ્ણ એવા નામથી કહેવાશે. આ પ્રમાણે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 24મા અધ્યાયના 26મા શ્લોકમાં માર્કેન્ડેય ઋષિએ પોતાના સ્વમુખે ભગવાન સ્વામિનારાયણનું એક નામ કૃષ્ણ પાડેલું છે. અને એટલે જ માટે જનમંગલ સ્તોત્રમની અંદર શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવથી પ્રારંભ કરવામાં આવેલો છે. જનમંગલ સ્તોત્રમની અંદર ભગવાન સ્વામિનારાયણના 108 નામોનો ઉલ્લેખ સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલો છે. એમાંથી પહેલું નામ જ ભગવાન સ્વામિનારાયણનું શ્રી કૃષ્ણ છે. એટલે જે લોકો એવું કહે છે કે આ રાકેશ શાસ્ત્રી તો શ્રી કૃષ્ણના ઉપાસક છે, તો હું એને કહું કે હા, અમે શ્રી કૃષ્ણના ઉપાસક છે, પરંતુ એ શ્રી કૃષ્ણ નામ ભગવાન સ્વામિનારાયણનું છે. કારણ કે માર્કેન્ડેય ઋષિએ ભગવાન સ્વામિનારાયણનું સર્વપ્રથમ નામ શ્રી કૃષ્ણ જ પાડેલું છે. અને આપણા નંદ સંતો પણ દેવકી નંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણ એક જ છે એમ જાણીને જ એમની ઉપાસના કરતા હતા. આ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર પૂર 11 તરંગ 39માં આધારાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે ધર્મદેવને ઘેર શ્રી હરિ પ્રગટ થયા અને વસુદેવને ઘેર શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તે શ્રી હરિ અને કૃષ્ણને સદાય પ્રગટ જાણીને સંતો અને હરિભક્તો ઘણા જ હેતથી તેમનું ભજન કરતા હતા. યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્ એવ ઇતરે જનઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવું જેવું મોટા પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે. એટલે આપણા નંદ સંતો અને આપણા પૂર્વે થઈ ગયેલા ભગવદ ભક્તો નંદનંદન અર્થાત કે વસુદેવ નંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણને અભિન્ન જાણી અને પ્રગટ જાણી પ્રેમપૂર્વક એમનું ભજન કરતા હતા. તે જ પ્રમાણે અમે પણ નંદનંદન અને ધર્મનંદનને એક જ જાણીને હંમેશા એનું ભજન કરીએ છીએ. અમારું આ ભજન જે છે, અમારી જે આ ઉપાસના છે, એ શાસ્ત્રોક્ત ઉપાસના છે. કારણ કે પૂર્વે થયેલા નંદ સંતો પણ અને ભગવત ભક્તો પણ આ જ પ્રમાણેની આરાધના કરતા હતા કે નંદ નંદન
વસુદેવ નંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણ એ એક જ છે. એ પ્રમાણે એ લોકો ઉપાસના કરતા હતા અને ભજન કરતા હતા. તે જ પ્રમાણે અમે પણ એ બંનેને અભિન્ન જાણીને જ એમની આરાધના કરીએ છીએ. હવે આ વાત જે છે એ પેલા કૃષ્ણદ્રોહી અસુરોને માફક આવતી નથી. કારણ કે એ લોકોની ઉપાસના જે છે એ ઉપાસના પદ્ધતિ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોને મળતી આવે છે. અને એટલે માટે એવો ખોટી ખોટી વાતોનો પ્રચાર અને પ્રસાર કરે છે. સંપ્રદાયમાં રહી જેઓનું મન સંપ્રદાયથી બહિર્મુખ થયેલાઓની સાથે જોડાયેલું છે તે લોકોની ઉપાસના કેવી છે? તો એ લોકોની ઉપાસના એ અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે. કેવી રીતના? તો જે પ્રમાણે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ, વચનામૃત, મુક્તાનંદ કાવ્ય, હરિત દિગ્વિજય, પ્રષ્ટાંતયના ભાષ્ય ઇત્યાદિ ગ્રંથોને બાદ કરતા ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રાધાન્ય આપે છે. તે જ પ્રમાણે આ સંપ્રદાયની અંદર રહેલા પણ કેટલાક લોકો ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રાધાન્ય આપે છે. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો જે પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર તરીકે સ્વીકારે છે તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેલા અને અમારે વિશે ભ્રાંતિ ફેલાવનારા લોકો પણ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર તરીકે સ્વીકારે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોમાં કોઈ પણ જગ્યાએ એ વાતનો ઉલ્લેખ નથી કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. બલકી ઇતર કોઈ સંત પણ મૂળ અક્ષર છે જ નહીં. કારણ કે મૂળ અક્ષરની કલ્પના ભગવાન સ્વામિનારાયણ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિદ્વાન સંતો ભગવત ધામ પધાર્યા પછી આ બધી કલ્પનાઓ જે છે એ જન્મેલી છે. ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામી પાસે ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ કરાવેલો છે. એના 52મા પ્રકરણની અંદર તમે જુઓ તો ત્યાં સ્વામી સ્પષ્ટ રૂપે લખે છે કે બદ્રિકા આશ્રમમાં દુર્વાસાના શાપથી જે સંતોએ, જે ઋષિ મુનિઓએ ધરાતલ પર જન્મ લીધા હતા એના હું નામ લખું છું. અને એમાં 41મું નામ ગોપાળાનંદ સ્વામીનું છે ને 120મું નામ ગુણાતીતાનંદ સ્વામીનું છે. હવે બધા જ સંતો બદ્રિકા આશ્રમમાં દુર્વાસા ઋષિ થકી શાપ પામેલા ઋષિ મુનિઓ હતા. પછી એ મૂળ અક્ષર કેવી રીતના કહેવાય? એટલે જે પ્રમાણે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો મૂળ અક્ષરની કપોળ કલ્પિત માન્યતા ધરાવે છે તે જ પ્રમાણે અમારે વિશે ભ્રાંતિ ફેલાવનારા પણ મૂળ અક્ષરની કપોળ કલ્પિત માન્યતા ફેલવે છે. અને આ પ્રમાણની માન્યતા ફેલવી એ લોકો પોતે જ સંપ્રદાયમાં રહેવા છતાં પણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે ભળી જાય છે. એટલે એ લોકોની ઉપાસના પણ આ અક્ષર પુરુષોત્તમના જેવી ઉપાસના છે. જે પ્રમાણે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય
11 થી લઈને 17 પર્યંત ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159 પ્રકરણમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. તે અક્ષરધામને જે પ્રમાણે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો માનતા નથી, તે જ પ્રમાણે અમારે વિશે ખોટી ભ્રાંતિ ફેલાવનારા લોકો પણ એ શ્રીજી મહારાજ, ભગવાન વેદવ્યાસજી અને નિષ્કુળાનંદ સ્વામીએ તથા વેદાદિક શાસ્ત્રએ માન્ય કરેલા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને માનવા તૈયાર નથી. નવું કપોળ કલ્પિત કોઈ ધામ લાવીને બેઠેલા છે. એ જે ધામનું વર્ણન કોઈ સંપ્રદાયના ગ્રંથોમાં નથી, કેવલ કપોળ કલ્પિત વાતોની અંદર છે. જેમાં એક મોટો તેજનો સમૂહ છે અને એ સમૂહની અંદર એક સિંહાસન પર ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે અને આજુબાજુ ભગવાધારી સાધુઓ બેઠેલા છે. તો એવા એ ધામની અંદર જ્યાં કેવલ પુરુષ જ છે, સ્ત્રીઓનો કોઈ પ્રવેશ જ નથી, એવા એ અક્ષરધામને લોકો માને છે. જ્યારે આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં વાસુદેવ મહાત્મ્યમાં ભક્ત ચિંતામણીમાં ત્યાં તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે એ ભગવાનના ધામની અંદર અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે અને મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે અને એની આજુબાજુમાં લક્ષ્મીજી અને રાધાજી બિરાજમાન છે. તથા એ ધામની અંદર સ્ત્રી ભક્તો પણ છે, પરંતુ સ્ત્રી ભક્તો હોવા છતાં પણ કોઈ પણ મુક્તને કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. ત્યારે આ લોકો તો કઈ કપોળ કલ્પિત ધામને જ બતાવે છે. એટલે જે લોકો અમારે વિશે ભ્રાંતિ ફેલાવે છે કે આ રાકેશ શાસ્ત્રીને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના નથી, એ લોકોએ પોતાના તળિયા જોવાની જરૂર છે કે આપણે ક્યાં છીએ. આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેવા છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા છીએ તેની સાથે છીએ. કેવલ નામ માત્રના ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, પરંતુ વસ્તુતા એ તો આપણું મન ત્યાં જ છે. તો આવા લોકોને હું શાસ્ત્રાર્થને માટે ચુનૌતી આપું છું કે ખરેખર તમારી અંદર વિદ્વત્તા હોય તો રાકેશ શાસ્ત્રીને શાસ્ત્રાર્થને માટે ચુનૌતી આપો અને શાસ્ત્રાર્થની અંદર તમે સિદ્ધ કરીને બતાવો કે આ રાકેશ શાસ્ત્રીની ઉપાસના છે એ સ્વામિનારાયણની ઉપાસના નથી, પરંતુ શ્રી કૃષ્ણની ઉપાસના છે. જ્યારે હું એ શાસ્ત્રાર્થની અંદર સિદ્ધ કરી દેવા કે મારી ઉપાસના જ કેવલ ભગવાન સ્વામિનારાયણની છે, અર્થાત કે શ્રી કૃષ્ણના અપાર અવતાર એવા સ્વામિનારાયણની છે, જ્યારે તમારી ઉપાસના એ અવૈદિકી ઉપાસના છે, અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે. તમારામાં તાકાત હોય તો શાસ્ત્રાર્થ કરવા મારી સાથે આવજો. વધારે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. કારણ કે અમારે વિશે જો ભ્રાંતિ ફેલાવતા હોય અને એને જો હું ઉત્તર ન આપું તો મારી અંદર ક્લિબપણું આવી જાય. એટલે એવા વ્યક્તિઓને ઉદ્દેશીને મેં આ ઉત્તર આપેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.